ગુજરાતની હાસ્યપ્રેમી જનતાનું ધર્મ વંકાણી યુટ્યુબ ઓફિશિયલ ચેનલ ઉપર હૃદયપૂર્વક સ્વાગત છે. પણ અઘો કહેતો હતો ડૉક્ટર આગળ જઈને, અમારો અઘો, હા બધા ઓળખો છો, ગુજરાતની લગભગ હાસ્યપ્રેમી જનતા અઘાને ઓળખે છે. હા, એ એક ડૉક્ટર આગળ ગયો ને ડૉક્ટર આગળ જઈને ફરિયાદ કરતો હતો કે સાહેબ પહેલાં છે ને હું કે આમ નીચો નમું, પછી કે સીધો થાવ, પછી ડાબો પગ ઊંચો કરું, પછી પાછો સીધો થાવ, પછી જમણો પગ ઊંચો કરીને પાછો નીચો નમીને સીધો થાવ ને ત્યારે કમર બહુ દુખે છે. તે ડૉક્ટર કે પણ તો એવું તું કરે છો શું કામ? અઘો કે લે સાહેબ મારે લેંઘો ન પહેરવો. લેંગા પહેરવા માટેની પ્રક્રિયા. અને લેંગો છે એ અદ્ભુત વસ્ત્ર છે. હા, લેંગો ઉપરથી એક વચન છે, નીચેથી બહુ વચન. હા, પણ લેંગો દાદાનો એક આપણી પાસે રહ્યો તો બેનું એ નો રહેવા દીધો. બોલો, લેંગાનું પ્લાઝા કરી નાખ્યું. જીન્સ ને ટી શર્ટ ને પેન્ટ શર્ટ ને એ તો બધું વળ્યું જ ગયું હતું. એકમાત્ર લેંગો આપણી આગળ હતો, એ નો રહેવા દીધો. વંદન છે આ દેશની નારી શક્તિને. હા, પણ મજા આવે. અઘરી છે, કારણ કે લગ્ન વખતે દરેક માતા પિતા એની દીકરીના વખાણ કરતા હોય કે અમારી દીકરી છે ને એ તો ગાય જેવી છે. હા, અમારી દીકરી ગાય જેવી છે. દરેક મમ્મી પપ્પા એની દીકરી માટે આવું કે. આપણે કોઈ દી છોકરા માટે કીધું અમારો બળદ જેવો છે? અભિમાન નહીં, મૂળ શું આપણે અભિમાન નહીં, કોઈ દી એવા વખાણ ન કરી. હા, સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ કાંઈ સારા વરને સુવર ન કહેવાય. આ બધું એના માટે લાગે ને એ બધું કરે ને એ સારું લાગે. બોલો, તમે બહાર ગામ જતા હોય તો નાની દીકરી હોય, બેન હોય ઘરમાં કે પત્ની હોય, એ મગાવે મારી હાટું પાવડર લેતા આવજો, બંગડી લેતા આવજો, લિપસ્ટિક લેતા આવજો. તો આપણે લાવી તોય સારું લાગે. આપણે બહાર ગામ જતા હોય તો શું મગાવું? સટાપટાવાળી સડી, સારું ન લાગે. અઘરું છે. પણ એક જણો કહેતો હતો હમણાં મને કે ભાઈ લગ્ન પહેલાં હું કે 10 જાતના વિવિધ પ્રકારના અવાજ કાઢી શકતો હતો. હા, કંઠ એક અવાજ અનેક. લગ્ન પહેલા હું 10 પ્રકારના જુદી જુદી પ્રકારના અવાજ કાઢી શકતો હતો. મેં કીધું હવે મને કે મારો અવાજ નથી નીકળતો, મોબાઈલ સાયલન્ટ રાખવો પડે. હા, એટલો બધો દબાઈ ગયો. બોલો. હા, પણ મજા છે. હમણાં એક છોકરી ડૉક્ટર આગળ ગઈ અને ડૉક્ટર આગળ જઈને બેઠી એટલે ડૉક્ટરે સ્વાભાવિક પહેલો જ પ્રશ્ન કર્યો કે શું થાય છે બેન? તો ઓલી છોકરી કે જવા દો ને સાહેબ તમે નહીં સમજો. હા, કે જવા દો સાહેબ તમે નહીં સમજો. ડૉક્ટરે ખુરશી આમ ફેરવીને કીધી કે હું તારો બોયફ્રેન્ડ નથી, ડૉક્ટર છું. તું કે તો મને ખબર પડે તને શું થાય. આવી બધી વાતો ન્યા સારી લાગે. ઓલી ટેવ રહી ને એટલે ભૂલાઈ ગયું. એક ભાઈ હમણાં દિવાળીમાં એક ભાઈને ઘરે બેહવાઈ ગયા. એટલે બેહવાઈ ગયા ને દિવાળીમાં એટલે તરત ઓલા ભાઈ સરસ ડ્રાયફ્રૂટની ટ્રે મૂકી દીધી. અને ડ્રાયફ્રૂટની ટ્રે હામી ઓલાને તો આમ મંડ્યો આમ એમનામ પાણી આવવા જોઈને ખાવી પણ આમ સારું ન લાગે ને. બધા માણસોની વચમાં કાંઈ મૂઠો ભરી એ તો કાંઈ સારું ન લાગે. એમાં બરોબર એ ભાઈ ગરદણી છે ઊભા થઈને રસોડામાં પાણી લેવા માટે ગયા. હા ને આણે મૂઠો ભર્યો, પણ જેવો મૂઠો ભર્યો ને એનું ધ્યાન સામે ગયું. સામે સીસીટીવી કેમેરા. તરત મૂકી દીધી. પછી ઓલા ભાઈ પાણી ભરીને આવ્યા એટલે એને પૂછ્યું કે આ તમે ડ્રોઈંગ રૂમમાં સીસીટીવી કેમેરા હમણાં નખાવ્યા? એ કે ના રે ના, એ કે કેમેરા તો ડમી છે. એ કે આ તો હું દિવાળી ઉપર હું દર વખતે 15 દી લગાડી દઉં. ભાઈ ઓલા આ તો ખોટી બોલો આમ લામ ગાળિયા કરી નાખે. સીસીટીવી કેમેરા અદભુત છે. જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લગાડ્યા હોય ત્યાં સૂચના લખી હોય તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. એટલે ભાઈ અમે આખા ગામની નજરમાં છે. નથી એક છોકરો કહેતો હતો, દાદા એને વાત કરતા હતા કે બચ્ચા અમારા જમાનામાં એ કે અમે વસ્તુની ખરીદી કરવા જતા તો 100 રૂપિયામાં એ કે આખા મહિનાનું બધું કરિયાણું બધી વસ્તુ રસોડાની જોઈતી લઈ આવતા. એ કે 100 રૂપિયામાં ઠેલા ભરીને. છોકરાએ અલુગદન કીધું કે દાદા પણ ત્યાં સીસીટીવી કેમેરા નહોતા ને. દાદા એક જાફટ માર્યો. એ કે સોરી નહોતા લાવતા. અઘરું છે. એક પત્ની અને પતિને હમણાં પૂછતી હતી, બોલો એ કે તમે કોઈ દી પાગલખાને ગયા? હા, એ કે તમે કોઈ દી પાગલખાને ગયા? બોલો અલુકદીન કે હા, એ કે આખી જાન લઈને ગયો. આજે પછી જમવાનું બહાર હતું. એ ભાઈ ને એકલા. મજા આવે. ટ્રાફિક પોલીસ
ચાર રસ્તે ઊભા હોય. હમણાં એક જગ્યાએ ટ્રાફિક પોલીસે એક બેનને ઊભા રાખ્યા. એટલે બેન કે ભાઈ મને જવા દો. ટ્રાફિક પોલીસને કહેતા હતી કે મને જવા દો, હું શિક્ષિકા છું. ટ્રાફિક પોલીસ કે તમારું તો ખાસ કામ હતું, સાઈડમાં લઈ લો, 100 વખત લખો, હું કોઈ દી ટ્રાફિકનો નિયમ તોડીશ નહીં. મૂળ એને ભણતો ને ત્યારની દાજ હતી. હા,